એટલે એ જવાબદારી મહારાજે લીધી કે તમે બધા જે તમારે આ આખી સામર્થ્ય છે હું બધાને જેને જેટલી જોતી હોય એટલે આપું, વાપરી શકો એટલે. વાપરી ન હોય કે તો ગ્રાન્ટ સરકાર પાછી લઈ જાય એવું હોય ને. સરકાર ગ્રાન્ટ મંજૂર કરે અને પછી વાપરી નાખવાની જવાબદારી એ મ્યુનિસિપાલિટીની હોય કે રાજ્યની હોય કે જેની જે તે ખાતાની હોય, એને વાપરી નાખવી જોઈએ. જો વાપરે નહીં ને વરહ પૂરું થઈ જાય તો પછી એ સરકાર પાછી ગ્રાન્ટ લઈ લે કે આને હવે જરૂર નથી ગ્રાન્ટની. એટલે વાપરી નાખે તો મહારાજે ગ્રાન્ટ કેટલી બધી મંજૂર કરી છે તમારી ને અમારી બેયની. કોઈને હિંમત આવતી હોય તો વાપરે, હિંમત આવતી હોય તો એ ગ્રાન્ટને વાપરી નાખે. મહારાજે ભગવાનની સામર્થ્ય જીવને આપી દીધી છે. ભગવાનની સામર્થ્ય જીવને આપી દીધી. સામાન્ય દેવતાની સામર્થ્ય નથી આપી, અને ત્યારે હતા ત્યારે જ આપી દીધી એવું નહીં. યાવત ચંદ્ર દીવા કરો, જ્યાં સુધી ભગવાનનું નામ લઈ અને તમે શિક્ષાપત્રી પાળતા હોવા જોઈએ, તમારું કંઈક ઠેકાણું પડવું જોઈએ, તો તમે બીજાનું કરી શકો. એટલે મહારાજે યાવત ચંદ્ર દીવા કરો એ સામર્થ્ય બધા જીવને આપી, જેને જોતી હોય એને આપી દીધી. ગ્રાન્ટ તો વળી એ સરકારના માણસો આવીને જોવે કે પાત્ર છે કે નથી પાત્ર, ત્યારે જોવે. આમાં પાત્ર કુપાત્ર કાંઈ નહીં, વાપરે એ પાત્ર, ન વાપરે કુપાત્ર. એટલે એવી ગ્રાન્ટ ભગવાને આ વખતે સ્વામિનારાયણ ભગવાને મંજૂર કરી છે. એ ગ્રાન્ટ એ ક્યારેય કોઈ વખતે એવી ગ્રાન્ટ બહાર પાડી